નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવું સ્વ અધ્યયન પોથી ધોરણ 10ની ગુજરાતી વિષયની અમે તમારા માટે 2025 અને 26ના વર્ષની લઈને આવી ચૂક્યા છે. જે વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વ અધ્યયન પોથી જે 2025 અને 26ના વર્ષનું જે પ્રકાશિત થયું છે, જેનો ભાગ 1 ધોરણ 10 વિષય ગુજરાતી અને જેનો પાઠ નંબર 4 ભૂલી ગયા પછીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથી તમારા માટે સરસ મજાની નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે આવી ચૂકી છે અલગ અલગ વિષયની. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વ અધ્યયન પોથીની અંદર આપણો ગદ્ય 4 ભૂલી ગયા પછીની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને જેટલા બી અહીંયાથી પ્રશ્નો આપવામાં આવે ને એ વિદ્યાર્થી મિત્રો તમારે ફટાફટ કોમેન્ટમાં જવાબ આપવાના છે, લાઈક કરવાનું છે અને લાઈક કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો આપણે ચેપ્ટર 4 ભૂલી ગયા પછીની શરૂઆત કરીશું, જેના સર્જક અને એનો કૃતિ પરિચય આપણે જોઈએ તો જ્ઞાનપીઠ એવોર્ડથી પુરસ્કૃત એવા રઘુવીર ચૌધરીનું વતન એ બાપુપુરા છે. બરાબર? કોણ છે એના? રઘુવીર ચૌધરી. એનું વતન કયું છે? બાપુપુરા છે. બરાબર છે? કૃતિનું શીર્ષક છે ભૂલી ગયા પછી. એ શીર્ષક જ આપણને સૂચવે છે કે કોઈક એવી ઘટના બની હશે અને તેને ભૂલી ગયા પછી ફરી પાછી કોઈક ઘટના બની હશે. એકવાર જે ઘટના ઘટી એને ભૂલી ગયા અને ફરી પાછી એવી કોઈક નવી ઘટના બની હશે એની વાત અહીંયા આગળ રજૂ કરવાની છે. મનીષા અને નરેન વચ્ચે જે પ્રેમ સેતુ બંધાય છે, પણ મનીષાના ડરપોક સ્વભાવને કારણે બંને વચ્ચેનો પ્રેમ એ લગ્ન સંબંધમાં પરિણમ્યો નહીં. આ ઘટના ભૂલી જવાય છે. ઘણા સમય પછી આબુ ઉપર બનેલ એ રીછની ઘટનાથી મનીષાના પિતા એ હરખ ગેલા બની જાય છે. મનીષાનું આ પરાક્રમ એ નરેનને પાછો મેળવી આપે છે. કૃતિના સંવાદો તેમાંથી પ્રગટતું રહસ્ય વાચકને એ આપણી સામે જકડી રાખે છે. નારી શક્તિનો પરિચય આપતી આ કૃતિ એ સુખદ અંતમાં છેવટે પરિણમે છે. લેખકની સંવાદ શક્તિ એ કૃતિને બરકત બનાવી પણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ કૃતિ ઉપરથી આપણે એક શીખ લેવાની કે આપણા વિસ્તારની વીરાંગનાઓની મુલાકાત લેવાની છે અને તેના વિશે આપણે સંક્ષિપ્તમાં પરિચય તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સરસ મજાના તમે આ ગદ્યની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. સરસ મજાના શબ્દો આપ્યા છે, એ શબ્દોના અર્થ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ તમામે તમામ તમારે તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. વિભાગ બી, જેમાં આપણે સૌથી પહેલી સૂચના આપણા માટે સ્ક્રીન ઉપર આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, અને એ સૂચના આપણી પાસે છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે અને એ જોડકા જોડીને ફરીથી પાછું આપણે સાચો જવાબ લખવાનો છે. બરાબર? નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું, જેમાં અ વિભાગની જે સાહિત્ય પ્રકારો છે એનો સંગ્રહ છે. બરાબર? એના અહીંયા આગળ બ વિભાગની કૃતિ સાથે આપણે જોડવાનું છે. ઓકે, તો આપણે સૌથી પહેલા અહીંયા આગળ 1 નંબર જોઈએ, અ વિભાગ, કે ભૂલી ગયા પછી. બરાબર? એનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભાઈ અહીંયા આગળ જો બ વિભાગની અંદર અ કોઈ શાદ પાડે છે, બ નવલિકા, ક ત્રીજો પુરુષ અને ડ એકાંકી. તો આપણો જવાબ આપણે લખી શકીએ છીએ ડ એકાંકી. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. એવી જ રીતે 2 નંબર જોઈએ કે ભૂલી ગયા પછી જે સંગ્રહ છે, ભૂલી ગયા પછી સંગ્રહ, તો અહીંયા આગળ બ, આમાંથી કયો સાચો જવાબ આવશે? તો ભાઈ અહીંયા આગળ આપણે જે ભૂલી ગયા પછી જે સંગ્રહ છે એ ત્રીજો પુરુષ, બરાબર, ક, એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ તૈયાર કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી લઈને 12મા ધોરણની જે પીડીએફ ફાઇલ અને પીપીટી અમારી પાસે વિદ્યાર્થી મિત્રો ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પણ અમારી પાસેથી તમને પ્રાપ્ત થઈ શકે છે.
વિદ્યાર્થી મિત્રો સમજૂતી પ્લસ સ્વાધ્યાય અને સોલ્યુશન પર તમને પ્રાપ્ત થઈ શકે છે. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પર તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પર તમે મેળવી શકશો મારી પાસેથી. એની સાથે સાથે તમે જો પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર અને સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને ઇમ્પોર્ટન્સ જે પ્રશ્નો છે આઈએમપી પ્રશ્નો એ, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આમાંથી તમારે જે જોઈએ એ તમને અમારી પાસેથી પ્રાપ્ત થઈ શકશે. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ઉપર જો તમે પીડીએફ ફાઇલ મેળવવા માંગો છો અથવા તમે પીપીટી મેળવવા માંગો છો, બરાબર, તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. એપ્લિકેશન ઉપરથી પણ વિદ્યાર્થી મિત્રો તમે આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો. અમારો ઓશન કોચિંગ ક્લાસીસનો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર સંપર્ક કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં, અત્યારે જ તમે તમારો મોબાઈલ ઉઠાવો અને અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી લેજો. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આગળની સૂચના છે બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. શું છે? વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં આપણે જોઈએ 3 નંબરનો ખાલી જગ્યા જોઈએ કે મનીષા અને તેના મિત્રો પર્વતારોહણ શિબિર માટે ખાલી જગ્યા ઉપર ગયા હતા. વિકલ્પ આપ્યા છે આપણને ગિરનાર, આબુ કે એવરેસ્ટ. આ 3 માંથી આપણે સાચો જવાબ કયો એ આપણે દર્શાવવાનો છે. બરાબર, તો અહીંયા આગળ આપણે જોઈએ તો મનીષા અને તેના મિત્રો પર્વતારોહણ માટે એ આબુ પર ગયા હતા. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ છીએ. ત્યાર પછી 4 નંબર જોઈએ. મનીષા ખાલી જગ્યાને જોઈને ભાષણ કરતા અટકી ગયેલી. તો ભાઈ મનીષા ખાલી જગ્યાને જોઈને ભાષણ કરતા અટકી જાય છે. તો વિકલ્પ આપ્યા છે આનંદ, નરેન કે નરેશ. તો જવાબ આવશે નરેન. ઓકે, તમારો જવાબ તૈયાર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. 5 નંબર જોઈએ. મનીષાએ ખાલી જગ્યા કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું. બરાબર, મનીષાએ ખાલી જગ્યા કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું. વિકલ્પ છે તમારી પાસે અમદાવાદી, શોરથી કે સુરતી. તો આપણો જવાબ આવશે સુરતી. તો અહીંયા તમારો જવાબ તૈયાર થઈ જશે. 6 નંબર જોઈએ. ખુદી કો કર બુલંદ રઝા ક્યા હે. આ શેર ખાલી જગ્યા કવિનો છે. વિકલ્પ આપ્યા છે બેફામ, ઇકબાલ કે જલન માતરી. તો આપણે જવાબ લખી શકીએ છીએ ઇકબાલ. બરાબર છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર જે શેર આપવામાં આવ્યો છે એને એ અહીંયા ગાડી રજૂ કરેલો છે વિદ્યાર્થી, અને એ શેર ઇકબાલનો છે. બરાબર, ચલો આગળ જોઈએ. 7 નંબર. વિરાટ બાબુને ખાલી જગ્યાનો શોખ હતો. તો ભાઈ વિકલ્પ આપ્યા છે ફોટોગ્રાફી, રખડવા કે શિકાર. બરાબર, તો વિરાટ બાબુને ખાલી જગ્યાનો શોખ છે તો આપણે જવાબ લખી શકીએ શિકાર. બરાબર, ચલો ત્યાર પછી આપણે જોઈએ 8 નંબરની ખાલી જગ્યા. નરેને ખાલી જગ્યાની તાલીમ લીધી હતી. તો અહીંયા વિકલ્પ આપવામાં આવ્યો છે લશ્કર, વનરક્ષક કે પોલીસ. તો ભાઈ આપણો સાચો જવાબ થશે એ વનરક્ષક. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખીને તમે સારામાં સારા ગુણ મેળવી શકશો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 9 કે ભૂલી ગયા પછી પાઠના લેખકનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તમને ધ્યાન હોય તો ચલો ફટાફટ કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરો, જવાબ માટે તમે કોમેન્ટમાં કોમેન્ટ કરતા રહેજો. બરાબર, ભૂલી ગયા પછી પાઠના લેખકનું નામ એ રઘુવીર ચૌધરી છે. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે શરૂઆતમાં સર્જક પરિચય જોયો એની અંદર અંડરલાઈન કરી હતી. જો તમે ધ્યાન આપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો તમને જવાબ અહીંયા સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, ચલો 10 નંબરનો પ્રશ્ન જોઈએ કે રઘુવીર ચૌધરીનું ઉપનામ જણાવો. બરાબર, તો રઘુવીર ચૌધરીનું ઉપનામ આપણે લખી શકીએ છીએ કે વૈશાખ નંદન. બરાબર, આ આપણે તેનું ઉપનામ લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જોઈએ. તો રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. બરાબર, તો ભાઈ રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એ પ્રાપ્ત થયો છે. એકદમ સહેલા જવાબો છે. સર્જક પરિચયમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારા આ બધા પ્રશ્નો છે અને સરસ મજાના તમે જવાબ લખી શકો છો.
ચાલો 12 નંબરનો પ્રશ્ન છે કે આબુ પર્વત પર આવેલ શિબિરાર્થીઓના કોચનું નામ જણાવો. તો ભાઈ આબુ પર્વતની ઉપર આવેલ જે શિબિરાર્થી છે બરાબર, એમના કોચનું નામ શું છે? તમે જો આખી સ્ટોરી ધ્યાનથી સાંભળી હોય, તમારા શિક્ષકે તમને અભ્યાસ કરાવ્યો હોય, તમે સાંભળ્યું હોય તો તમને સરળતાથી તમે જવાબ લખી શકો છો. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આબુ પર્વત પર આવેલ એ શિબિરાર્થીઓના કોચનું નામ એ મનીષા દેસાઈ હતું. શું નામ છે? મનીષા દેસાઈ એ તેમના કોચનું નામ રહ્યું છે. ઓકે, ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13. સલોની અને નરેન વચ્ચે કયો સંબંધ છે? કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો છે ને એકદમ સરળતાથી તમે જવાબ આપી શકો. ફટાફટ કોમેન્ટમાં જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો. તમારી કોમેન્ટ અટકવી જોઈએ નહીં, તમારી લાઈક પણ અટકવી જોઈએ નહીં. તમે જો આગળના વિડીયો તમે ઝડપથી મેળવવા માંગતા હોય ને ફટાફટ લાઈક કરો, કોમેન્ટ કરો, બરાબર ને? આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો વિદ્યાર્થી મિત્રો. સલોની અને નરેન વચ્ચે કયો સંબંધ છે? તો ભાઈ સલોની અને નરેન વચ્ચે મામા ફોઈના ભાઈ બહેન છે, બરાબર? મામા ફોઈના એ ભાઈ બહેન થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે 14 નંબરનો પ્રશ્ન જોઈએ કે મનીષાએ કયા મુદ્દા ઉપર એક દિવસ ભાષણ આપેલું? બરાબર, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ નાજુક વ્યક્તિ એ ખડતલ અને નિર્ભય બની શકે છે. શું? નાજુક વ્યક્તિ ખડતલ અને એ નિર્ભય બની શકે છે. મનીષાએ આ મુદ્દા ઉપર એક દિવસ ભાષણ આપ્યું છે, બરાબર? મનીષાએ આ મુદ્દા ઉપર ભાષણ આપ્યું છે, બરાબર? મનીષાએ આ મુદ્દા પર એક દિવસ ભાષણ આપેલું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 15 નંબરનો પ્રશ્ન છે. મનીષામાં શૌર્ય જાગ્યું એ માટે સલોની શું માને છે? તો આપણે જવાબ લખી શકીએ એનો કે ભાઈ મનીષામાં શૌર્ય જાગ્યું એ માટે સલોની માને છે કે તે હવે પહેલા જેવી ડરપોક રહી નથી. પહેલા મનીષા કેવી હતી? ડરપોક હતી, ગરોળી જોઈને પણ ભાગી જતી હતી, એટલી ડરપોક હતી. પરંતુ હવે એ ડરપોક રહી હતી નહીં, એવો આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો પ્રશ્ન નંબર 16 જોઈશું. વિરાટભાઈ સી શરતે મનીષાના લગ્ન માટે સંમત થાય છે? તો આપણે જવાબ જોઈએ કે પોતાની પુત્રી હવે ભીરુ ડરપોક રહી નથી તે વાતનો તેમને આનંદ થાય છે અને તેઓ મનીષા અને નરેનના લગ્ન માટે સંમત થાય છે. એકદમ સહેલામાં સહેલા જવાબો છે વિદ્યાર્થી મિત્રો, બિલકુલ સરળતાથી તમે લખી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરતા જ રહેજો, ભૂલશો નહીં. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 17 જોઈએ. જંગલી પ્રાણીઓ વિશે મનીષાનો શો અભિપ્રાય હતો? તો આપણે જવાબ લખી શકીએ કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી. શું કહે છે મનીષા? કે જે ભયંકર લાગે છે તે હિંસક નથી. હવે તો મારા રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ એ માતા છે, વરદાત્રી છે, એ માણસો કેમ ભૂલી જાય છે? એ મનીષા પોતાનો અભિપ્રાય આ રીતે એ રજૂ કરે છે. ચાલો 18 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ કૃતિમાં કયા ફ્રેન્ચ વિચારકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભાઈ આ કૃતિની અંદર શાસ્ત્ર નામના જે ફ્રેન્ચ વિચારક છે, બરાબર, એમના નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર? આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકશો. ઓકે, ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારા માટે આગળની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. ઓકે, તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. નરેનને નૈસર્ગિક સૌંદર્યનો મહિમા કેમ રહ્યો ન હતો? વિદ્યાર્થી મિત્રો કેટલો સરસ પ્રશ્ન છે કે ભાઈ નરેનને નૈસર્ગિક સૌંદર્યનો મહિમા કેમ રહ્યો ન હતો? તો આપણે જવાબ લખી શકીએ, બરાબર, કે ભાઈ નરેનને નૈસર્ગિક સૌંદર્યનો મહિમા શા માટે નથી રહ્યો? કારણ કે નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતા એ માનવ હૃદયના સૌંદર્યની પાછળ એ ગાંડો હતો. કોની પાછળ ગાંડો હતો? ખરેખર તો એ નૈસર્ગિક સૌંદર્ય કરતા માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો. તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં. આ ક્ષણ તેના માટે આઘાતજનક નીવડી. મનીષાની સાથે લગ્ન નથી કરી શક્યો, એટલા માટે આ બાબત તેના માટે આઘાતજનક છે. મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય છબીના નૈસર્ગિક સૌંદર્યનો એક ખાસ મહિમા રહ્યો નહીં. આથી તેને કેવલ નિષ્ઠાથી જ નોકરી કરવા પર જ એ ધ્યાન આપ્યું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 20 જોઈશું. મનીષા પહેલા કેવી હતી તે આપણે જણાવવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મનીષા પહેલા નાજુક અને નમણી હતી. તે સુકુમાર હતી. તેણી એક ખૂબ ડરપોક હતી. તે ગરોળીથી પણ એ ડરી જતી હતી. મનીષા આ જ રીતે હતી.
કે એકદમ સાવ એ નાજુક અને નમળી છે, સુકુમાર હતી, બરાબર, તે ખૂબ ડરપોક હતી કે નાનકડી ગરોળીને જોઈ છતાં પણ એ ભાગી જતી હતી, ડરી જતી હતી. ઓકે, ચાલો 21 નંબરનો પ્રશ્ન, હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ તેની બાહ્ય છબી હતી. નરેનના આ વિધાનમાં રહેલું ચિંતન તમારે સમજાવવાનું છે. આપણે લખી શકીએ કે અહીં નરેન એ મનીષા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પરંતુ મનીષા લગ્નની ના પાડતી હતી. એટલા માટે નરેન કહે છે કે તે માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ તૈયાર થઈ શકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ 22 નંબરનો પ્રશ્ન કે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી, કારણ કે એની પાછળનું કારણ શું છે? વિરાટભાઈ એટલે, બરાબર, તો મનીષાના પિતાનું નામ વિરાટભાઈ. એ વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે એ મનીષા તો ડરપોક છે, બરાબર. તો એની વાત આપણે જોઈએ કે વિરાટભાઈએ મનીષાની સગાઈ એ નરેન સાથે એ કરવાની ના પાડી, બરાબર. નરેન સાથે કરવાની તેમણે ના પાડી કારણ કે નરેન પોતે એ ફોરેસ્ટ ઓફિસર હતો. નરેન શું છે? ફોરેસ્ટ ઓફિસર છે. અને એની દીકરી મનીષા એ તો ગરોળીને જોઈને પણ ગભરાઈ જાય છે, બિલકુલ એકદમ ડરપોક છે. તેને જંગલ ખાતામાં વાઘ, સિંહ વચ્ચે નોકરી કરવાની હતી. જ્યારે મનીષા ત્યારે એ સુકુમાર હતી, ડરપોક હતી અને નમળી હતી. વિરાટભાઈને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ એ મનીષા મળી જશે, કારણ કે તે તો ગરોળીથી પણ એ ડરતી હતી. માટે તેમણે મનીષાની સગાઈ એ નરેન સાથે કરવાની તેમણે ના પાડી હતી. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 23. ભૂલી ગયા પછી એકાંકીમાં લેખકે રજૂ કરેલા શાસ્ત્રના વિચારો જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો આ શાસ્ત્ર એ કોણ? એ ફ્રેન્ચ વિચારક છે, બરાબર, ફ્રેન્ચ વિચારક છે. એ શાસ્ત્રના વિચારો આપણે જણાવવાના છે. તો આપણે જોઈએ કે ભૂલી ગયા પછી એકાંકીમાં લેખકે આ મુજબ શાસ્ત્રના વિચારોને રજૂ કર્યા છે કે માણસ માટે આ દુનિયામાં કશું અશક્ય નથી. તે આકાશના તારા સુધી એ પહોંચી શકે છે. આ કાળા માથાનો માનવી છે ને, એ ધારે ને એ કામ કરી શકે છે. એના માટે દુનિયાની અંદર કંઈ જ અશક્ય નથી. તે આકાશના તારા સુધી એ પહોંચી શકે છે. એ વાત તેમણે અહીં આગળ રજૂ કરી છે. 24 નંબર છે, મનીષાની મમ્મીનું મૃત્યુ થવાનું કારણ જણાવો. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે મનીષાના પિતા એક શિકારી હતા. એકવાર તેઓ શિકાર કરવા ગયા ત્યારે તેમની પત્ની સાથે લઈ ગયા હતા. બંને માછડા પર બેઠા, તેમ છતાં વાઘની છલાંગ જોઈને બરાબર, એ વાઘની છલાંગ જોઈને તે ચીસ પાડીને એ ઉઠેલી. એ પછી તેના હૃદયના ધબકારાનો દર્દ કોઈ રીતે એ દૂર જ ન થયું, જે તેના મૃત્યુનું કારણ બન્યું, બરાબર. જોઈને એ ચીસ પાડી, મોટેથી વાઘે છલાંગ મારી હતી, બરાબર. એ વાઘની છલાંગ જોઈને તે ચીસ સાંભળી ઉઠેલી. એ પછી તેના હૃદયના જે ધબકારા હતા એ ધબકારાનો દર્દ કોઈ જ રીતે દૂર થઈ શક્યો નહીં, જે તેના મૃત્યુનું કારણ બને છે. ઓકે, એકદમ સહેલામાં સહેલો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો 25 નંબરનો પ્રશ્ન જોઈએ કે નરેન લગ્નના માંગા પાછા કેમ ઠેલવતો હતો. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ નરેનના માંગા એ પાછા ઠેલતો હતો. નરેન એ લગ્નના માંગા શું કરે છે? પાછા ઠેલતો હતો, કારણ કે નરેન એ મનીષાને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પરંતુ મનીષાએ તે સમયે લગ્નની ના પાડી હતી. નરેન તો એ મનીષાને પ્રેમ કરતો હતો, એની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પરંતુ મનીષાએ તે સમયે લગ્નની ના પાડી હતી. ઓકે, ચાલો 26 નંબરનો પ્રશ્ન છે કે વિરાટ બાબુ આબુ શા માટે આવવાના હતા. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વિરાટ બાબુની દીકરી મનીષા એક સુરતી પરિવારને રીછથી બચાવ્યું હતું. આ બનાવના અભિનંદન આપવા તેમજ મીઠાઈ ખવડાવવા માટે તેઓ આબુ આવવાના હતા, બરાબર. શા માટે આબુ આવવાના હતા? ભાઈ મનીષા એમની વિરાટ બાબુની જે દીકરી છે, બરાબર, એ મનીષાએ એક સુરતી પરિવારને રીછથી બચાવ્યું હતું અને આ બનાવના અભિનંદન આપવા તેમજ મીઠાઈ ખવડાવવા માટે તેઓ આબુ ઉપર આવવાના હતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો 27 નંબરનો પ્રશ્ન જોઈએ કે વિરાટ બાબુએ દીકરી મનીષાના પરાક્રમ વિશે શું કહ્યું. તો આપણે જવાબ લખી શકીએ કે વિરાટ બાબુ જાણતા હતા કે પોતાની દીકરીને
એ નાજુક, નમણી અને ડરપોક છે. પોતાની દીકરી કેવી છે? નાજુક છે, નમળી છે અને ડરપોક છે. પરંતુ જ્યારે તેણે એક સુરતી પરિવારને રીછથી બચાવ્યું ત્યારે તેઓ દીકરીના એ સાહસિક કાર્યથી એ પ્રભાવિત થયા હતા અને કહ્યું કે કાયર માણસ પણ એ બહાદુર થઈ શકે છે. શું કહ્યું હતું? કાયર માણસ પણ એ બહાદુર થઈ શકે છે. આ તેમણે વાત રજૂ કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે. ઓકે, તો આપણે જોઈએ 28 નંબરનો પ્રશ્ન. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. પાઠના આધારે તમારે સમજાવવાનું છે. અત્યારે જ 1-2 મિનિટ પહેલા જ મેં તમને કહ્યું કે આ મનુષ્ય કાળા માથાનો માનવી ધારે એ કામ કરી શકે છે. બરાબર, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. પાઠને આધારે તમારે સમજૂતી આપવાની છે. ઓકે, તો આપણે જોઈએ કે ભાઈ ભૂલી ગયા પછી જે કૃતિ એકાંકી છે. મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. લેખક એ મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે. મનીષા પ્રાકૃતિક અને બરાબર, મનીષા એ પ્રાકૃતિક છે, એ નાજુક, નમળી અને ડરપોક પણ છે. પરંતુ પોતાના સંકલ્પ બળ તેમજ આત્મવિશ્વાસથી તે સફળતાના શિખરો એ પ્રાપ્ત કરે છે. તે શિકારી બાપુની પુત્રી છે અને નરેનના પ્રેમમાં છે, પરંતુ પિતાની મંજૂરી ન મળતા એ લગ્ન કરી શકી હતી નહીં. શા કારણે લગ્ન ન કરી શકી? એ નરેનના પ્રેમમાં તો હતી, પરંતુ પોતાના પિતાની મંજૂરી ન મળતા એ લગ્ન કરી શકી ન હતી. જંગલમાં નરેન્દ્રને ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી છે. બરાબર, અહીંયા આગળ આપણે લખી દઈએ ફોરેસ્ટ ઓફિસર. ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી છે. મનીષા પણ ત્યાં છે. મનીષા એ પોતાની હિંમતથી એક સુરતી કુટુંબને રીછના હુમલાથી, બરાબર, સુરતી કુટુંબને એ રીછના હુમલાથી બચાવ્યું. અહીં તેની સાહસિકતા અને સમય સૂચકતાના દર્શન થાય છે. અને જે મનીષા બાળપણમાં ભોળી, ડરપોક હતી તે હવે નીંદર અને સાહસિક બની ગઈ છે. આમ કાળા માથાનો માનવી એ ધારે તે કરી શકે છે. બરાબર, કારણ કે એ અહીંયા મનીષાની વાત જુઓ. મનીષા બિલકુલ કેવી હતી? એકદમ નાજુક, નમણી, બરાબર, અને એ ડરપોક હતી. બરાબર, એના સંકલ્પ બળને કારણે જ એ આત્મવિશ્વાસથી તે સફળતાના શિખરો પ્રાપ્ત કરે છે. કારણ કે આ મનીષા એ શિકારી બાપુની દીકરી છે, નરેનના પ્રેમમાં છે, પરંતુ પોતાના પિતાની મંજૂરી તેને પ્રાપ્ત ન થઈ. અને જંગલમાં એ નરેન્દ્રને ફોરેસ્ટ ઓફિસરની એ નોકરી મળી છે. બરાબર, મનીષા પણ ત્યાં છે. મનીષાએ પોતાની હિંમતથી સુરતી કુટુંબને રીછના હુમલાથી બચાવ્યું, જેના કારણે એની સાહસિકતા અને સમય સૂચકતાના દર્શન થાય છે. અને મનીષા બાળપણમાં ભોળી, ડરપોક હતી તે હવે નીંદર અને સાહસિક બની ગઈ. આથી આપણે કહી શકીએ કે કાળા માથાનો માનવી એ ધારે તે કામ કરી શકે છે. ઓકે, ચાલો 29 નંબરનો આપણે પ્રશ્ન જોઈએ કે નરેનનું પાત્ર ચિત્રણ કરવાનું છે, એટલે કે નરેનનું પાત્રાલેખન કરવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે મારી રીતે કહું તો હું માનવ એ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી. એકાંકીના નાયક એ નરેન પાસે લેખકે આ વાક્ય બોલાવીને એનો પાત્ર પરિચય આપી દીધો છે. નરેન પોતે એ ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લઈને વન અધિકારી બન્યો છે. તેની પ્રકૃતિનું આકર્ષણ છે જ, પરંતુ એનું વિશેષ ખેંચાણ એ માનવ હૃદયની સુંદરતાનું છે. માનવ હૃદયની સુંદરતાનું છે. નરેન મનીષા સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ મનીષાના પિતા એ દીકરીની સુકુમારતાને કારણે એક વન અધિકારી સાથે એ પોતાની દીકરીને પરણાવવા એ માંગતા નથી. અને નરેન એનો ઊંડો આઘાત અનુભવે છે. તે પોતાની નોકરીમાં એ નિષ્ઠાપૂર્વક જોડાઈ જાય છે. તેના માટે લગ્નના અનેક માંગા આવે છે, પણ તે દરેક માંગાને એ પાછા ઠેલે છે. એમાં એનો મનીષા પ્રત્યેનો પ્રેમ એ આપણને દેખાઈ આવે છે. આખરે મનીષાનું પરાક્રમ જોઈ મનીષાના પિતા નરેન સાથે તેનું લગ્ન કરાવવા એ રાજી થાય છે. ત્યારે નરેનના શુષ્ક જીવનમાં એ ફરી પાછો આનંદ છવાઈ જાય છે અને અંતે નરેન અને મનીષાનું સુખદ મિલન આપણને થતું જોવા મળે છે. એમાં નરેનનો મનીષા પ્રત્યેનો અનહદ પ્રેમ એ આપણને વ્યક્ત થાય છે. બરાબર, આ રીતે આપણે નરેનનું પાત્રાલેખન આપણે સરસ રીતે રજૂ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 30. ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય તમારે સ્પષ્ટ કરવાનું છે. બરાબર, આ જે કૃતિ છે એકાંકી, બરાબર, ભૂલી ગયા પછી તેનું રહસ્ય આપણે સ્પષ્ટ કરવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ એ વિચ્છેદ અને ફરી પાછા સંબંધ બાંધવાની ઘટનાનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે, પરંતુ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા હતા કે તે એક નાનકડી ગરોળીથી પણ એ ડરી જાય છે. શું? પરંતુ તેના પિતા પોતાની દીકરીની ક્ષમતા જાણતા છે, એ નાનકડી ગરોળીથી પણ ડરી જાય છે. આથી મનીષાના પિતા એ લગ્નની ના પાડી હતી, જેમાં આ સંબંધમાં વિચ્છેદ થાય છે. પરંતુ માઉન્ટ આબુ ઉપર પર્વતારોહણ દરમિયાન એક ઘટના બને છે. મનીષા એ પોતાની સમય સૂચકતા અને નિડરતાથી એક સુરતી પરિવારની રીછના હુમલાથી એ બચાવ્યું હતું, જે મનીષાનું એ પરાક્રમ હતું. અહીં ફરી પાછું મનીષા અને નરેનનું મિલન થાય છે અને પ્રેમ સંબંધનો એ જોડાણ થાય છે અને તેના પિતા એ લગ્નની હા પાડે છે. બરાબર, આ પાછા સંબંધ બાંધવાની ઘટનાનો ઉલ્લેખ અહીં આગળ દર્શાવેલો આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આગળ જોઈએ 31 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. મનીષાના સગપણ પાછળ આનંદની રહેલ ભૂમિકા તમારે સ્પષ્ટ કરવાની છે. બરાબર, મનીષાના સગપણ પાછળ જે આનંદની જે ભૂમિકા છે એ આનંદની ભૂમિકાને આપણે સ્પષ્ટ કરવાનું છે. બરાબર, તો આપણે જોઈએ આનંદ એ મનીષાનો ભાઈ છે. એક સુરતી પરિવારને મનીષાએ પોતાની સમય સૂચકતા અને નિરંતરથી એ હુમલાથી એ બચાવ્યું છે. આ બાબતના અભિનંદન પાઠવવા મનીષાના પિતા વિરાટ બાબુ એ અહીં આબુ આવે છે. ક્યાં આવે છે? આબુ આવે છે. નાનપણમાં એ નાજુક, નમણી અને ડરપોક સ્વભાવની હતી, તેથી તેના પિતા એ લગ્નની ના પાડી હતી. ત્યારે આનંદે મનીષાની તરફેણમાં એ દલીલ કરી હતી. ત્યારે વિરાટ બાપુએ કહેલું કે જા મનીષાને કહી દે કે એક ગરોળી પકડી લે એટલે હું લગ્નની તરત જ હા પાડી દઉં. મનીષાના પિતા વિરાટ બાબુએ કોને કહ્યું? પોતાના દીકરાને, કોણ? આનંદને. શું કહ્યું? કે તું મનીષાને જઈને કહી લે કે જા તું એક નાનકડી ગરોળી પકડી લેશે તો હું તારા લગ્ન કોની સાથે? અહીંયા ગાડી મનીષાના લગ્ન એ કોની સાથે કરાવવા માટે તૈયાર થાય છે? તો ભાઈ વિરાટ બાબુએ કહ્યું હતું કે ભાઈ તારા લગ્ન મારે એ કરાવી આપવા. બરાબર, અત્યારે નરેનની સાથે તેમના લગ્ન કરાવી આપવા માટે તૈયાર થાય છે. અત્યારે હવે એ મનીષા ડરપોક રહી નથી, પરંતુ આનંદ કહે છે કે મનીષા તમને યાદ કરીને જીવતી હતી, તેમજ ભવિષ્ય માટે એ જીવતી હતી. આ મનીષાના સગપણ પાછળ આનંદની ભૂમિકા પણ એ આપણને રહેલી જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો પ્રાપ્ત થઈ રહ્યો છે. અને આ પણ ક્યારે વિદ્યાર્થી મિત્રો? કે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમારા માટે લોન્ચ કરવામાં આવી છે 2025 અને 26ના વર્ષની. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને એકદમ બિલકુલ બેસ્ટ પ્રાઇઝની અંદર તમને આ પ્રાપ્ત થઈ જશે, તો ચિંતા કરશો નહીં. વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયની જે બ્રહ્માસ્ત્ર બેચ 2026ના વર્ષની છે એ માત્ર અને માત્ર તમને 499 રૂપિયા તમે પે કરીને તમે જોઈન થઈ શકો છો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિજ્ઞાન વિષયની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ માત્ર અને માત્ર 499 રૂપિયા તમે પે કરીને જોઈન થઈ શકો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ઇંગ્લિશ વિષયની જે તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ છે એ પર 499 રૂપિયા આપીને તમે જોઈન થઈ શકો છો. અને સામાજિક વિજ્ઞાન વિષયની બ્રહ્માસ્ત્ર બેચ માત્ર અને માત્ર વિદ્યાર્થી મિત્રો 199 રૂપિયામાં તમે જોઈન થઈ શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ એક જબરજસ્ત આકર્ષક ઓફર લઈને આવ્યું છે કે ગણિત અથવા વિજ્ઞાનનો કોર્સ લેનાર વિદ્યાર્થીઓને એ સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. તમે ગણિત અથવા વિજ્ઞાન બેમાંથી કોઈ પણ એક કોર્સ લો એટલે તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ બિલકુલ ફ્રીમાં વિના મૂલ્યે આપવામાં આવશે. બિલકુલ ફ્રી 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 ફ્રી. બરાબર, કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો વિદ્યાર્થી મિત્રો તમે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા વિદ્યાર્થી મિત્રો જેટલા પણ પ્રશ્નો અહીંયા આગળ અમે કરાવીએ છીએ ને એ કોમેન્ટમાં જવાબ તમારે આપવાના છે. બરાબર, ભૂલશો નહીં. ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમારા માટે જબરજસ્ત ટોપિક લઈને આવ્યા છે વિભાગ સી, કે જે વ્યાકરણ વિભાગ છે. અને વ્યાકરણ વિભાગ એટલે કે ટીપે ટીપે સરોવર ભરવાનું. ઓકે, ચલો આપણે સૌથી પહેલી સૂચના જોઈએ કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ચાલો અહીંયા આગળ 32 નંબરને પ્રશ્ન આપણે જોઈએ તો 32 નંબરનો જે પ્રશ્ન છે એમાં તમારા માટે સૂચના આપવામાં આવી છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને તમારે લખવાની છે. અહીંયા આગળ જે ખોટી જોડણી આપીએ છીએ પહેલી તેમાંથી આ 3 વિકલ્પ આપ્યા છે, 3માંથી એક સાચો જવાબ છે એ તમારે દર્શાવવાનો છે. બરાબર, તો આપણે જોઈએ તો ભાઈ શિબિર
તો અહીંયા શિબિર એ હસ્વ છે, બીમાં દીર્ઘ છે, બરાબર. તો અહીંયા આગળ જવાબ આપણો શું આવશે? તો શિબિર. તો શિબિરની અંદર આપણે આપણો જવાબ જોઈએ, બરાબર. તો પહેલો જ આપણો શિબિર, આ તમારો જવાબ સાચો થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જવાબ દર્શાવી શકો છો. ચલો 2 નંબર જોઈએ, સ્ફૂર્તિ, બરાબર. તો અહીંયા આગળ તમારો જવાબ આપણે લખી શકો છો, બરાબર. તો જવાબ તમે અહીંયા આગળ આપણો લખેલો છે, બરાબર, કે સ્ફૂર્તિ, બરાબર. આ રીતે તો આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ મનીષા, બરાબર. તો મનીષા આપણે સાચો અહીંયા આગળ જવાબ લખી શકીએ છીએ. ઓકે, ઓફિસર, બરાબર. તો અહીંયા આગળ 3 વિકલ્પ આપવામાં આવ્યા છે, ઓફિસર, બરાબર. તો અહીંયા આગળ આપણે જવાબ લખી શકીએ છીએ કે ઓફિસર. ઓકે, જૂની પાઠ્યપુસ્તક છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણને આ જ જવાબ આપવામાં આવેલો છે, બરાબર. એટલે એ ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે, પરંતુ આપણો જવાબ તૈયાર થશે ઓફિસર. બરાબર. ચલો 5 નંબર જોઈએ, દીપ્તિવંત, બરાબર. તો આપણો જવાબ તૈયાર થઈ જશે દીપ્તિવંત, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આપણે અહીંયા આગળ આપણે જવાબ લખી શકીએ છીએ, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ લખવાનો થાય છે, બરાબર. દીપ્તિવંત, આ રીતે આપણે જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો 6 નંબર જોઈએ, આશીર્વાદ. તો અહીંયા વિકલ્પ આપવામાં આવ્યા છે તમારી પાસે, બરાબર. તો આશીર્વાદ, તો આપણે આશીર્વાદ લખી શકીએ છીએ, સાચો જુઓ. 7 નંબર જોઈએ, નૈસર્ગિક, બરાબર. તો નૈસર્ગિક ની અંદર આ રીતે આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. સોરી, આ રીતે આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે, નૈસર્ગિક, બરાબર છે. અહીંયા આગળ આપણો જવાબ આપણે તૈયાર કરેલ છે, બરાબર. આ આપણો સાચો જવાબ તૈયાર થઈ ગયો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચી જોડણી શોધીને લખી શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ 8 નંબર, યુધિષ્ઠિર, બરાબર. તો યુધિષ્ઠિરની જે સાચી જોડણી છે એ અહીંયા આગળ આપણી સામે રહેલી જોવા મળશે. એવી જ રીતે મૂર્તિ, તો મૂર્તિની અંદર આપણે જોઈએ તો મો એ કેવી રીતે લખ્યું છે, એ હસ્વ છે, હકીકતમાં શું આવશે? દીર્ઘ. તો આ રીતે આપણો સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ, બરાબર. તો આપણો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે સાચા જવાબ દર્શાવવાના થાય છે. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળની સૂચના 33 નંબરનો પ્રશ્ન છે, જેમાં સૂચના છે અ, નીચેના શબ્દોની સાચી સંધિ તમારે છોડવાની છે, સંધિ છોડવાની અને જોડવાની. હવે તમારા માટે સહેલોમાં સહેલો પ્રશ્ન આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો પહેલો જ અહીંયા આગળ આપણે જોઈએ કે પર્વતારોહણ, બરાબર. તો પર્વતા વત્તા રોહણ, પર્વત વત્તા આરોહણ, પર્વત વત્તા આરોહણ, બરાબર. તો આપણે જવાબ શું લખી શકીએ? તો આપણે જવાબ લખી શકીએ છીએ પર્વત વત્તા આરોહણ, બરાબર. આપણો આ સાચો જવાબ આપણો તૈયાર થઈ જશે, બરાબર. પર્વત વત્તા આરોહણ, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો ત્યાર પછી આપણે જોઈએ બીજો, વનાધિકારી, બરાબર. તો અહીંયા વિકલ્પ આપ્યા છે વન વત્તા અધિકારી, વના વત્તા અધિકારી, વના વત્તા અધિકાર, બરાબર. આ રીતે આપણે જવાબ આપેલા છે, 3 વિકલ્પો, 3માંથી આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે. તો વન વત્તા અધિકારી એ તેનો સાચો જવાબ તૈયાર થઈ જશે, બરાબર. આપણો જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. ચાલો એવી જ રીતે આપણે 3જો નંબરનો પ્રશ્ન જોઈએ, તો ભાઈ રોમાંચક, તો રોમા વત્તા અંચક, રોમા વત્તા ચક, રોમ વત્તા અંચક, બરાબર. તો અહીં આગળ આપણે જે રોમાંચક છે એ આપણો જવાબ તૈયાર થઈ ગયો, રોમ વત્તા અંચક, બરાબર. આ રીતે આપણો જવાબ અહીંયા આગળ તૈયાર થઈ જાય છે. ઓકે, ચલો આપણે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, સજ્જન, બરાબર. તો સન વત્તા જન, જેમાં ન ખોડો છે, ષડ વત્તા જન, જેમાં સદ એ ખોડો છે, સત વત્તા જન, તેમાં ત ખોડો છે, બરાબર. સજ્જન, તો આપણો સાચો જવાબ તૈયાર થશે સત વત્તા જન, બરાબર. આ આપણો સાચો જવાબ તૈયાર થઈ જાય. ઓકે, અહીંયા સ્ક્રીન ઉપર તમારા માટે આવી જશે, એટલે ચિંતા કરશો નહીં. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જવાબ ફટાફટ આપતા રહેજો, બરાબર, કે જેથી કરીને અમને પણ મજા આવે ને તમને પણ મજા આવશે. ચલો 5 નંબર જોઈએ, નિષ્ઠા. તો ની વત્તા સ્થા, નિશ વત્તા થા, ની વત્તા થા, બરાબર. તો અહીંયા ગાડી આપણો જવાબ તૈયાર થશે નિશ વત્તા થા. આપણો જવાબ તૈયાર થઈ ગયો. ચલો 6 નંબર જોઈએ, નરેન્દ્ર. તો નરેન વત્તા ઇન્દ્ર, નર વત્તા ઇન્દ્ર કે નર વત્તા ઇન્દ્ર, બરાબર. હસ્વ ઈ અને દીર્ઘ ઈ, બરાબર. તો નરેન્દ્ર, તો નર વત્તા ઇન્દ્ર, બરાબર. નર વત્તા ઇન્દ્ર, બરાબર. આ આપણો સાચો જવાબ આપણો તૈયાર થઈ જશે. ચલો ત્યાર પછી આપણે જોઈએ આગળની સૂચના તમારા માટે નવી છે વિદ્યાર્થી મિત્રો, બ, નીચેના શબ્દોની સાચી સંધિ જોડવાની છે, બરાબર. સર્વ વત્તા આત્મ,
તો સર્વ આત્મ, સર્વાત્મ કે સર્વ, તો આપણો અહીંયા આગળ પહેલી જે સંધિ છે એની અંદર આપણે લખીએ સર્વ વત્તા આત્મ, તો સર્વાત્મ આપણો જવાબ તૈયાર થઈ જશે, સર્વાત્મ. ઓકે, એવી જ રીતે બીજી સંધિ જોઈએ કે આશીર, આશીર, આશીરમાં ર એ ખોડો છે વત્તા વાદ, તો આશીર્વાદ, આશીર્વાદ અને આશીર્વાદ, તો આપણો સાચી સંધિ થશે આશીર્વાદ. ત્યાર પછી ત્રીજું જોઈએ કદા વત્તા આપી, બરાબર, તો કદપી, કદાપી કે કદાપી, તો આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે કે કદાપી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચી સંધિ જોડી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 34 નંબરનો પ્રશ્ન છે તમારા માટે. નીચેના શબ્દોના એ સમાસ કૌંસમાંથી શોધીને આપણે લખવાના છે, બરાબર. તો હવે આપણે સમાસ ઓળખાવાના છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ તો પહેલું જ વનાધિકારી, તો આપણે વિકલ્પ આપ્યા છે કે ઉપપદ સમાસ, તત્પુરુષ સમાસ કે બહુવ્રીહી સમાસ, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ તત્પુરુષ સમાસ, બરાબર. તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. એવી જ રીતે બીજું જોઈએ કે ભાઈ પર્વતારોહક, તો પર્વતારોહક એ કયો સમાસ બનશે, ઉપપદ સમાસ, તત્પુરુષ સમાસ કે બહુવ્રીહી સમાસ? કોમેન્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણો જવાબ તૈયાર થશે તત્પુરુષ સમાસ, બરાબર. ચાલો ત્યાર પછી ત્રીજા નંબરનો અહીંયા આગળ સમાસ જોઈએ માનવભક્ષી, તો ભાઈ કર્મધારય સમાસ, ઉપપદ સમાસ કે તત્પુરુષ સમાસ? તો આપણે એ જવાબ લખી શકીએ છીએ કે ઉપપદ સમાસ, બરાબર. ચાલો 4 નંબર જોઈએ વરદાત્રી, તો ભાઈ બહુવ્રીહી સમાસ, કર્મધારય સમાસ કે ઉપપદ સમાસ? કયો સમાસ બનશે ભાઈ? તો આપણે જવાબ લખી શકીએ છીએ ઉપપદ સમાસ બનશે. ઓકે, ચલો 5 નંબર જોઈએ વિદુર, તો ભાઈ વિદુરની અંદર એ બહુવ્રીહી સમાસ, ઉપપદ સમાસ કે તત્પુરુષ સમાસ? કયો સમાસ બને છે? તો એ આપણો બહુવ્રીહી સમાસ બનતો જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે 6 નંબર જોઈએ પ્રેમ શૌર્ય, તો કયો સમાસ બનશે? દ્વંદ્વ સમાસ કે એની સાથે મધ્યમ પદલોપી સમાસ? આ બે સમાસ એક સાથે છે, બરાબર. દ્વંદ્વ સમાસ અને મધ્યમ પદલોપી સમાસ, એની સાથે તત્પુરુષ સમાસ અને કર્મધારય સમાસ. તો આપણે પ્રેમ અને શૌર્ય, બરાબર, એ દ્વંદ્વ એટલે કે મધ્યમ પદલોપી સમાસ આપણા માટે બનતું જોવા મળશે. ઓકે, ચાલો ત્યાર પછી 7 નંબર જોઈએ નિર્ભય, તો નિર્ભયની અંદર કયો સમાસ બનશે? એ બહુવ્રીહી સમાસ, દ્વંદ્વ સમાસ કે કર્મધારય સમાસ? બરાબર, તો આપણો જવાબ તૈયાર થઈ જશે એ બહુવ્રીહી સમાસ બનતો જોવા મળશે. ચાલો 8 નંબર જોઈએ નરેન્દ્ર, તો કર્મધારય સમાસ, તત્પુરુષ સમાસ કે દ્વંદ્વ સમાસ? તો આપણો જવાબ તૈયાર થઈ જશે એ તત્પુરુષ સમાસ બનતો જોવા મળશે. અહીંયા જવાબ આવી ગયો. 9 નંબર જોઈએ દવાખાનું, તો ભાઈ તત્પુરુષ સમાસ, મધ્યમ પદલોપી સમાસ કે કર્મધારય સમાસ? તો દવાખાનું શબ્દ એ તત્પુરુષ સમાસ બનશે. 10 નંબર જોઈએ ભયંકર, તો કર્મધારય સમાસ, ઉપપદ સમાસ કે તત્પુરુષ સમાસ? તો ભાઈ એ ઉપપદ સમાસ બનતો જોવા મળે. ઓકે, ચાલો હવે આગળ આપણે જોઈએ 35 નંબરની સૂચના નવી છે, નવો પ્રશ્ન છે કે બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ તમારે જણાવવાનો છે, બરાબર. હવે હસ્વ અને દીર્ઘ આ બંનેના અર્થના અનર્થ થઈ જતા જોવા મળશે. તો આપણે જોઈએ પહેલું એક સુરત, સુરતમાં શું એ કેવો છે હસ્વ, તો એક શહેર, ચહેરો કે ચામડી? તો આપણે જવાબ લખી શકીએ એક શહેર, બરાબર. અને આ જે સુરત એટલે કે દીર્ઘ સુરત છે, તો ચહેરો, રંગ કે હાલત? તો આપણે જવાબ લખી શકીએ છીએ ચહેરો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. કોમેન્ટ કરતા રહેજો, બરાબર. લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. 2 નંબરનો પ્રશ્ન જોઈએ અકસ્માત, તો ભાઈ અહીંયા ગાડી વિકલ્પ આપ્યા છે એકાએક, અણધારી ઘટના કે અવસાન? તો આપણે અણધારી ઘટના, બરાબર, એ આપણે જવાબ લખી શકીએ છીએ. અને અકસ્માતમાં તો એક ખોડો છે, તો એ અણધારી ઘટના, બરાબર, અચાનક કે મૃત્યુ? તો આપણે જવાબ લખી શકીએ અચાનક, બરાબર. એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. 36 નંબરનો પ્રશ્ન તમારા માટે નવો છે કે નીચેના વાક્યોમાંના અલંકાર તમારે ઓળખાવવાના છે. બિલકુલ સહેલામાં સહેલું વિદ્યાર્થી મિત્રો તમારા માટે. પહેલું જોઈએ હું એને જ કવિતા માનતો હતો, તો વિકલ્પ આપ્યા છે રૂપક અલંકાર, સજીવારોપણ અલંકાર કે વ્યતિરેક અલંકાર? તો આપણો જવાબ તૈયાર થઈ જશે કે રૂપક અલંકાર. 2 આટલું ગરદું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે, બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન છે. આટલું ગરદું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? તો ભાઈ વિકલ્પ આપ્યા છે સજીવારોપણ અલંકાર, રૂપક અલંકાર કે ઉત્પ્રેક્ષ અલંકાર? તો આપણો જવાબ તૈયાર થઈ જશે સજીવારોપણ અલંકાર. 3 નંબર જોઈએ તું તો જાણે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. શું? તું તો જાણે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તો અહીંયા વિકલ્પ કયો? જાણે રખે શકે. યાદ રાખો જાણે રખે શકે એટલે કે ઉત્પ્રેક્ષ અલંકાર. તો ભાઈ આપણો એ ઉત્પ્રેક્ષ અલંકાર
બનશે. બરાબર, યાદ રાખવાનું. ચલો આગળ જોઈએ 4 નંબરનો અલંકાર. આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. તો સજીવારોપણ અલંકાર, ઉપમા અલંકાર કે અતિશયોક્તિ અલંકાર? તો આપણે ઉપમા અલંકાર દર્શાવી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ 5 નંબર. આ મારી પરી જેવી નાજુક છોકરી. જેવો જેવી જેવું એટલે ઉપમા અલંકાર. બરાબર, ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર કે શબ્દાનુપ્રાસ અલંકાર? તો ભાઈ આ જેવો જેવી જેવું એટલે આપણે સીધો આપણે તૈયાર થઈ જાય જવાબ કે ભાઈ ઉપમા અલંકાર બનશે. 6 નંબર. હું કઈ યુધિષ્ઠિર નથી, એકેય વાર શા માટે ખોટું બોલું? અતિશયોક્તિ અલંકાર, વ્યતિરેક અલંકાર કે વ્યાજ સ્તુતિ અલંકાર? તો ભાઈ જવાબ આવશે વ્યાજ સ્તુતિ અલંકાર. બરાબર, હું કઈ યુધિષ્ઠિર નથી, એકેય વાર શા માટે ખોટું બોલું? બરાબર, જો નિંદાના અર્થમાં પ્રશંસા અને પ્રશંસાના અર્થમાં નિંદા. બરાબર. 7 નંબર જોઈએ. તો ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. ગરોળીથી ડરનાર હવે એ મગર સાથે પણ લડી શકે એમ છે. અહીંયા વિકલ્પ આપ્યા છે અતિશયોક્તિ અલંકાર, વ્યતિરેક અલંકાર અને વ્યાજ સ્તુતિ અલંકાર. તો આપણો જવાબ આવશે એ વ્યાજ સ્તુતિ અલંકાર. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા જવાબ તૈયાર કરવાના રહેશે. 37 નંબરનો પ્રશ્ન નવો છે તમારા માટે કે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે તમારે જણાવવાનું છે. તો બાળપણ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં? તો આપણો જવાબ તૈયાર થશે પર પ્રત્યય. બરાબર, ચલો 1 નંબર થયો. 2 નંબર છે ભાષણ. તો ભાઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં? તો આપણો જવાબ આવશે પર પ્રત્યય. ત્રીજો અણધારી. તો ભાઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં? તો ભાઈ પૂર્વ પ્રત્યય એ આપણો જવાબ તૈયાર થઈ જશે. બરાબર, ચલો 4 નંબર જોઈએ. તો સુકુમાર કયો પ્રત્યય? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં? તો અહીંયા આગળ આપણે પૂર્વ પ્રત્યય તૈયાર થશે. તો ભાઈ ગોપીત. તો ગોપીત એ આપણે જોઈએ તો પર પ્રત્યય તૈયાર થઈ જશે. ત્યાર પછી મુદતી. બરાબર, તો મુદતી શબ્દનો એ આપણો કયો પ્રત્યય થાય? પર પ્રત્યય બનતો જોવા મળશે. 7 નંબર જોઈએ અભિનંદન. તો ભાઈ અભિનંદનની અંદર કયો પ્રત્યય બનશે? તો અભિનંદન એ પૂર્વ પ્રત્યય બનતો જોવા મળશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અભિનંદન બરાબર પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે આઈએમપી પ્રશ્ન તરીકે આપણે એને યાદ રાખવાનું છે. બરાબર, ચલો ત્યાર પછી પ્રફુલ્લિત. તો પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં? તો આપણે પર પ્રત્યય એ જવાબ તૈયાર થઈ જશે. ઓકે. 38 નંબરનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને ફરીથી પાછું આપણે લખવાનું છે. બરાબર, જેમાં પહેલો જ શબ્દ કે ભાઈ શિબિર. તો શિબિર એટલે પ્રવાસ, તાલીમ કે તંબુ? તો ભાઈ શિબિર એટલે કે તાલીમ. એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. બરાબર, સમાનાર્થી શબ્દો શોધવાના છે એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે નાજુક. તો ભાઈ કોમળ, કઠોર કે કામિની? તો આપણો જવાબ આવશે કોમળ. બરાબર, અહીંયા આપણો જવાબ થઈ ગયો. ત્રીજું નમણું એટલે કે નમ્ર, કઠોર કે નામ? તો જવાબ આવશે નમ્ર. બરાબર. 4 નંબર જોઈએ મહેમાન. તો યજમાન, પરોણી કે અતિથિ? તો મહેમાનનો સમાનાર્થી થશે અતિથિ. બરાબર, આપણે આ રીતે જવાબ તૈયાર કરી શકીએ છીએ. કોમેન્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટ અટકવી જોઈએ નહીં. ફટાફટ કોમેન્ટ કરતા રહો. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચલો 5 નંબરનો અહીંયા આગળ આપણે જોઈએ અભિનંદન. તો અભિનંદનની અંદર એનો સમાનાર્થી શું થાય? તો ભાઈ આભાર, શુભેચ્છા કે ધન્યવાદ? તો આપણો જવાબ તૈયાર થઈ ગયા શુભેચ્છા. આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 6 નંબર વાઘ. તો વાઘ એટલે કે શાર્દુલ, સાવજ કે કેસરી? તો ભાઈ સાવજ અને કેસરી એટલે તો સિંહ થાય. તો એનો અર્થ શું થાય? શાર્દુલ. વાઘ એટલે કે શાર્દુલ. ઓકે. ચલો 7 નંબર જોઈએ તકદીર. તકદીર એટલે કે કપાળ, નસીબ કે હસ્તરેખા? તો આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ નસીબ. ઓકે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 39 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને તમારે લખવાનો છે. ઓકે. જેમાં આપણે 1 નંબર જોઈએ કે બાળપણ. તો ભાઈ કયો અહીંયા આગળ સંજ્ઞાનો પ્રકાર કયો છે? બાળપણ. વ્યક્તિવાચક, ભાવવાચક કે જાતિવાચક? તો ભાઈ અહીંયા બાળપણ એ વ્યક્તિવાચક, ભાવવાચક કે જાતિવાચક છે? તો ભાવવાચક એ સંજ્ઞા બનશે. કારણ કે બાળપણ એટલે કે બાળક જેવો ભાવ. બાળપણ જે એટલે કે બાળકપણાનો ભાવ આપણો બાળપણમાં રહેલો હોય એટલે એ ભાવવાચક સંજ્ઞા બનશે. હિમાલય. તો ભાઈ ભાવવાચક, જાતિવાચક કે વ્યક્તિવાચક? તો હિમાલય એ વ્યક્તિવાચક સંજ્ઞા બનતી જોવા મળશે. બરાબર. ભાઈ ટુકડી. તો જાતિવાચક, ભાવવાચક કે સમૂહવાચક? તો ભાઈ ટુકડી એ સમૂહવાચક સંજ્ઞા બનશે.
ત્યાર પછી નિષ્ઠા, તો નિષ્ઠા એ જાતિવાચક, સમૂહવાચક કે ભાવવાચક? તો ભાઈ એ ભાવવાચક સંજ્ઞા બને, કારણ કે નિષ્ઠાનો પ્રામાણિકપણાનો ભાવ એ પ્રગટ થાય. પ્રેમ, તો ભાવવાચક, જાતિવાચક કે ક્રિયાવાચક? તો ભાઈ પ્રેમ એ પણ ભાવવાચક સંજ્ઞા બનશે. બરાબર, કોઈના પ્રત્યે આપણને લાગણી ભાવ હોય, પ્રેમ ભાવ હોય, એ આપણો ભાવ અહીંયા પ્રગટ થાય. શૌર્ય, તો ભાઈ જાતિવાચક, ભાવવાચક કે દ્રવ્યવાચક? તો ભાઈ શૌર્ય એ ભાવવાચક એ પણ રહેલું જોવા મળશે. બરાબર, કારણ કે એ શૌર્ય રસ એ આપણને પ્રગટ થતો જોવા મળશે. 7 નંબર જોઈએ અભિનંદન, તો ભાઈ ક્રિયાવાચક, જાતિવાચક કે ભાવવાચક સંજ્ઞા? તો ભાઈ અભિનંદન એમાં પણ આપણને ભાવ પ્રગટ થતો જોવા મળે, એટલે એ પણ ભાવવાચક સંજ્ઞા તૈયાર થઈ જશે. ઓકે, ચલો 8 નંબર જોઈએ. તો ભાઈ ભાષણ, ભાષણ એટલે ભાવવાચક, જાતિવાચક કે વ્યક્તિવાચક? તો ભાઈ ભાષણ એ વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર આપણે તેનો સમાવેશ કરી શકીએ છીએ. બરાબર, તો અહીંયા ગાડી આપણે એ ધ્યાન રાખવાનું છે. બરાબર, અહીંયા ગાડી ચાલો આપણે 40 નંબર જોઈએ. બરાબર, 40 નંબરની અંદર નીચેના રૂઢિપ્રયોગનો અર્થ તમારે જણાવવાનો છે. બરાબર, જે તમારે અહીંયા ગાડી રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે, જેમાં આપણે જોઈએ શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી. શું? શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી. બીજો કે કાને પડવું, તો ભાઈ કાને પડવું એટલે કે સાંભળવામાં આવવું. સાંભળવામાં કોઈક જે વાત કરી હોય એને આપણે સાંભળ્યું હોય એ. વાણી ખોવાઈ જવી, બરાબર, વાણી ખોવાઈ જવી એટલે કંઈક બોલવામાં ન સૂઝવું, કંઈ બોલવામાં આપણને સમજ પડવી નહીં. હૃદય છલકાઈ જવું, બરાબર, આનંદિત થઈ ઉઠવું, બરાબર, ખુશીથી નાચી ઉઠવું. બરાબર, આપણા હૃદયમાં ખુશી થવી. 5 નંબર ચસકી જવું એટલે કે મગજ ઠેકાણે ન રહેવું. 6 નંબર ધ્વજ ફરકાવવો એટલે કે વિજય મેળવવો. ધ્વજ ફરકાવવો એટલે કે વિજય મેળવવો. આ રીતે આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ જોઈએ. 41 નંબરની સૂચના તમારા માટે છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપવાનો છે. ઓકે, જેની અંદર પહેલો જ અહીંયા આગળ આપણે જોઈએ. બરાબર, તો ભાઈ એક જ આત્મા બધામાં છે તેવો ભાવ, જગતના બધા પદાર્થોમાં એકાત્મ ભાવ. બરાબર, એક જ આત્મા બધામાં છે તેવો ભાવ અથવા જગતના બધા પદાર્થોમાં એકાત્મ ભાવ, બેમાંથી એક જ આપણે બે શબ્દ પૂછાય તો એનો અર્થ આપણે એક જ જવાબ આવશે. બરાબર, એનો શરૂઆતમાં ભાવ એ આપણો જવાબ તૈયાર થશે. ચલો 2 નંબર જો જેની પત્ની મરી ગઈ હોય એવો પુરુષ, તો એનો જવાબ આપણો તૈયાર થશે વિધુર. બરાબર, એનો જવાબ શું તૈયાર થાય? વિધુર. આ રીતે આપણે તેનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ 3 નંબર માનવનું ભક્ષણ કરનાર. બરાબર, માનવનું ભક્ષણ કરનાર, તો એ માનવ ભક્ષી, આપણે એવો જવાબ તૈયાર કરી શકીએ. 4 નંબર શારીરિક રીતે સશક્ત. બરાબર, શારીરિક રીતે સશક્ત, તો જવાબ તૈયાર થશે ખડતલ. બરાબર, ચલો 5 નંબર છે રૂવાડા ઊભા થઈ જાય તેવું, તો આપણો જવાબ તૈયાર થશે રોમાંચક. બરાબર, 6 નંબર વરદાન આપનારી દેવી. બરાબર, વરદાન આપનારી દેવી એટલે કે આપણે વરદાત્રી એવો તેનો અર્થ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી 7 નંબર જોઈએ છુપી માહિતી કે બાતમી આપનાર. છુપી માહિતી કે બાતમી આપનાર, તો એનો જવાબ તૈયાર થશે બાતમીદાર. બરાબર, આ રીતે આપણે જેનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 8 નંબર જોઈએ શિકાર માટે લાકડા ખોડી બાંધેલો મારો. બરાબર, તો આપણે અહીંયા જવાબ લખી શકીએ કે માંચડો. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દના આપણે સાચા અર્થ આપી શકીએ છીએ. હવે 42 નંબરની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાના છે. શું કરવાનું છે? વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાના છે. ઓકે, જેની અંદર આપણે પહેલું જ જોઈએ તો ભાઈ ભક્ષણ. બરાબર, તો ભક્ષણનો અર્થ થશે રક્ષણ. ચાલો શુષ્ક, શુષ્કનો અર્થ થશે ભીનું. બરાબર, ત્યાર પછી નાજુક, તો નાજુકનો અર્થ થશે કઠોર. નિર્ભય, તો નિર્ભયનો અર્થ થશે ભયભીત. નિર્ભયનો અર્થ શું થશે? ભયભીત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વિરુદ્ધાર્થી શબ્દોના અર્થ આપવાના રહે. ચાલો ત્યાર પછી 5 નંબર જોઈએ મહેમાન, તો મહેમાન એટલે કે યજમાન. આશીર્વાદ, તો આશીર્વાદ એટલે કે શ્રાપ. 7 નંબર હરખ, તો હરખનો અર્થ થશે શોક. 8 નંબર આપણે જોઈએ સજ્જન, તો સજ્જન એટલે કે દુર્જન. બરાબર, અને વિરાટ, વિરાટ એટલે કે નાનું. પ્રશંસા એટલે કે નિંદા. ઉદાસ એટલે કે અહીંયા પ્રસન્ન થવું. બરાબર,
ચાલો 12 નંબર જોઈએ સાહસ તો કાયરતા અને ગોપીત તો એ પ્રગટ કરવું અથવા તો જાહેર. બહાદુર 14 નંબર છે બહાદુર તો ડરપોક. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ 43 નંબરની સૂચના છે નવી કે નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં આપણે ફેરવવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ પહેલું જ વાક્ય કે મનીષાએ સુરતી કુટુંબને બચાવ્યું. બરાબર, આ વાક્યને આપણે શામાં પરિવર્તન કરવાનું છે? કર્મણી વાક્યમાં પરિવર્તન કરવાનું છે. બરાબર, તો મનીષા દ્વારા સુરતી કુટુંબને બચાવાયું. બરાબર, મનીષા દ્વારા કર્મણી વાક્ય છે એટલે એમાં આપણે કર્મને પ્રાધાન્ય આપવાનું હોય. બરાબર, એટલે મનીષા દ્વારા સુરતી કુટુંબને બચાવાયું. આ રીતે આપણે કર્મણી વાક્ય રચના આપણે તૈયાર કરવાની થાય. બીજું વાક્ય જોઈએ નરેને વનાધિકારીની તાલીમ લીધી. નરેને વનાધિકારીની તાલીમ લીધી. બરાબર, તો આપણો જવાબ તૈયાર થશે નરેન દ્વારા વનાધિકારીની તાલીમ લેવાય. નરેન દ્વારા વનાધિકારીની તાલીમ લેવાય. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી 3 નંબરનો અહીંયા આગળ આપણે પ્રશ્ન જોઈએ કે નરેન મનીષા પર કવિતા લખતો હતો. બરાબર, નરેન મનીષા પર કવિતા લખતો હતો. તો અહીંયા આપણે તૈયાર કરીએ નરેન દ્વારા મનીષા પર કવિતા લખાતી હતી. નરેન દ્વારા, બરાબર, જો અહીંયા નરેને વનાધિકારીની તાલીમ લીધી તો નરેન દ્વારા અહીંયા નરેન મનીષા પર કવિતા લખતો હતો તો નરેન દ્વારા મનીષા પર કવિતા લખાતી. બધામાં અહીંયા આગળ કર્મને મહત્વ આપવામાં આવ્યું છે. બરાબર, એટલે એ કર્મણી વાક્ય રચના તૈયાર થઈ ગઈ છે. ચલો 4 નંબર છે વિરાટ બાબુ ગીત ગાય છે. બરાબર, તો વિરાટ બાબુ દ્વારા ગીત ગવાય છે. બરાબર, અહીંયા આગળ વિરાટ બાબુ દ્વારા કર્મ થઈ રહ્યું છે. ચલો 5 ના અહીંયા આગળની સૂચના છે 44 નંબર કે નીચેના તળપદા શબ્દોનો શિસ્ત અર્થ તમારે આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો તળપદા શબ્દોનો આપણે જોઈએ તો ભાઈ ગંજો એટલે કે તાકાત. બરાબર, એનો અર્થ શું થાય ગંજુનો? કે તાકાત, આપણામાં કેટલી તાકાત રહેલી છે એ. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ 45 નંબરનો પ્રશ્ન નવી સૂચના છે કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધવાના છે અને તેનો પ્રકાર પણ સાથે જણાવવાનો છે. બરાબર, તો આપણે જોઈએ પહેલું જ વાક્ય તારી આ ગોપિત વાણી નહીં સમજાય. તારી આ ગોપિત વાણી નહીં સમજાય. તો નહીં એ નિષેધાત્મક નો ભાવ એ પ્રગટ કરે છે. બરાબર, આ નિષેધ નહીં એ નિષેધાત્મક વાક્ય રહેલું જોવા મળશે. બરાબર, નિષેધનો ભાવ એ પ્રગટ કરે છે. ચલો ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ કે આટલું ગરદું ઝાડ, બરાબર, આટલું ગરદું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે. બરાબર, આટલું ગરદું ઝાડ એ આટલું પ્રફુલ્લિત થઈ શકે. તો ગરદું, બરાબર, એ શું છે? ગુણવાચક વિશેષણ. બરાબર, ગરદું એટલે કે ઉંમરલાયક. તે અહીંયા ગાડી એનો ભાવ એ આપણને દર્શાવતું જોવા મળશે. ગરદાપણાનો એ ગુણ દર્શાવે છે આપણને. બરાબર, તો ગરદું એ શાનો ભાવ દર્શાવે? તો ભાઈ ગરદું એ ગુણવાચક વિશેષણનો આપણને ભાવ દર્શાવે છે. ચલો 3 જોઈએ ખડતલ અને નિર્ભય કન્યાને હું પૂર્વ જીવનની મનીષા માની લઉં. બરાબર, તો અહીંયા ગાડી ખડતલ અને નિર્ભય શું આવશે? ખડતલ અને નિર્ભય એ કયો વિશેષણ બનશે? તો ગુણવાચક વિશેષણ બને છે. ખડતલ અને નિર્ભય, બરાબર, એ તેનો ગુણ દર્શાવે છે. 4 નંબરનું વાક્ય છે બરાબર 4 4.5 વર્ષે હું એને જોઉં છું. બરાબર, તો અહીંયા આપણો જવાબ તૈયાર થશે 4 4.5. તો એ સંખ્યાવાચક વિશેષણ બને છે. બરાબર, એ સંખ્યાવાચક વિશેષણ બને. ઓકે, બરાબર, અહીંયા 4 ની જગ્યા પર 5 હોય તો એ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ બને. બરાબર, ચાલો ત્યાર પછી આપણે 5 નંબર જોઈએ એ નાજુક કન્યાનું નામ મનીષા હતું. બરાબર, તો અહીંયા ગાડી એ નાજુક એ શું છે? ગુણવાચક વિશેષણ બનશે. બરાબર, એ નાજુક એ શું દર્શાવે છે? નાજુક એ ગુણવાચક વિશેષણ બનશે. ચાલો ત્યાર પછી આપણે 6 નંબરનું વિશેષણ જોઈએ. અહીંયા ગાડી વાક્ય જોઈએ કે મનીષા દેસાઈ નામની એક નમણી અને નાજુક કન્યા. બરાબર, મનીષા દેસાઈ નામની એક નાજુક અને નમણી કન્યા. બરાબર, તો અહીંયા ગાડી નમણી અને નાજુક એ ગુણવાચક વિશેષણ બનશે. શું બનશે? નમણી અને નાજુક એ ગુણવાચક વિશેષણ બનતું જોવા બને છે. બરાબર, તો ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 46 કે નીચેના વાક્યોમાંથી અહીંયા આગળ આપણે એનો વાક્યને જાણવાનું છે, એનો પ્રકાર આપણે શોધીને લખવાનો છે. બરાબર,
તો પહેલું જ વાક્ય ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો. પહેલું જ વાક્ય કે કનોજ સ્ફૂર્તિથી એ ચાલ્યો આવે છે. બરાબર, તો અહીંયા કયું ક્રિયા વિશેષણ છે? તો ભાઈ કનોજ એ સ્ફૂર્તિથી ચાલ્યો આવે છે. બરાબર, તો એ રીતિવાચક ક્રિયા વિશેષણ બનશે. બરાબર, સ્ફૂર્તિથી ચાલ્યો આવે છે. બરાબર, ચાલો બીજું, પ્રાણીઓ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. પ્રાણીઓ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. બરાબર, તો અહીંયા રીતિવાચક ક્રિયા વિશેષણ બનશે. ચાલો એવી જ રીતે આપણે ત્રીજું વાક્ય જોઈએ, કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ. બરાબર, તો એ સમયવાચક ક્રિયા વિશેષણ બને છે. બરાબર, ચલો આગળ આપણે જોઈએ 4 નંબર. અહીંયા ગાડી કાલે સવારે. બરાબર, તો સમયવાચક કદાપી એવું ન કરવું. બરાબર, કદાપી એવું ન કરવું, તો એ ન એ શાનો દર્શાવે છે? નકારવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. ઓકે, ચલો 5 નંબર જોઈએ, નાજુક છોકરી તારું નામ રતી રતીને તપ કરતી. બરાબર, રતી રતીને. બરાબર, એ રીતિવાચક ક્રિયા વિશેષણ. બરાબર, અથવા તો આ રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ 6 નંબર. એ સિંહ પર સવારી કરે એવી છે. એ સિંહ પર સવારી કરે એવી છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ રીતિવાચક ક્રિયા વિશેષણ. આ રીતે આપણો જવાબ તૈયાર થાય છે. બરાબર, ચલો 7 નંબર જોઈએ, હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. શું કહ્યું છે? હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. તો એ સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. હવે તો. બરાબર, હવે તો એટલે શું છે? સંભાવનાવાચક ક્રિયા વિશેષણ બને છે. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સારી એવી રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 8 નંબર. મારી દીકરી તમને બરાબર શીખવી રહી છે. બરાબર, તો અહીંયા આગળ આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ બનતું જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી 9 નંબર જોઈએ, પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. શું છે? પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. ઓકે, કયું? પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બનશે. બરાબર, ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. બરાબર, તો ઘણા એ શું છે? એ પ્રમાણ દર્શાવે છે, માપ દર્શાવે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો 47 નંબરનો પ્રશ્ન અહીંયા જોઈએ, તો નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન આપણે છૂટા પાડવાના છે. બરાબર, સ્વર અને વ્યંજન આપણે છૂટા પાડવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પહેલો 1 નંબરની સ્ફૂર્તિ જોઈએ, તો સ એ અડધો છે, તો આપણે શું લખવાનું? સ ખોડો સ વત્તા ફ, સ અને ફ સાથે જોડાયેલા છે એટલે આપણે ખોડો સ લખવાનો, વત્તા ખોડો ફ લખવાનો, એ પણ ફારેલો, વત્તા ઉ દીર્ઘ છે એટલે આપણે દીર્ઘ ઉ, વત્તા ત લઈ લો, ર લેવાનો, કારણ કે સ્ફૂર્તિ તો અહીંયા ગાડી સ્ફૂર્તિ તો ર નો ઉચ્ચાર થાય એટલે આપણે ર ખોડો લીધો. બરાબર, અહીંયા ગાડી જે રેફ છે એનો આપણે શું કર્યું? ર, એટલે ખોડો ર વત્તા ખોડો ત વત્તા હસ્વ ટી છે, તો હસ્વ ટી. બરાબર, એટલે અહીંયા હસ્વ ઈ આપણે લઈ લીધું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધ્વનિ ઘટક આપણે છૂટા પાડી શકીએ છીએ. ચલો 2 નંબર જોઈએ, પ્રતિકાર. તો અહીંયા ગાડી પ્ર, તો ખોડો પ વત્તા ખોડો ર પ્ર, તો ર નો ઉચ્ચાર થશે. બરાબર, એટલે ખોડો પ વત્તા ખોડો ર વત્તા અ વત્તા ખોડો ત વત્તા તી, એનો હસ્વ ઈ. બરાબર, વત્તા ખોડો ક વત્તા કાનો માત્ર છે તેનો આ કરીશું એટલે આ વત્તા ખોડો ર, એટલે કે પ્રતિકાર. આ રીતે આપણે ધ્વનિ શ્રેણી છૂટા પાડી શકીએ. 3 નંબર જોઈએ નૈસર્ગિક. તો નૈસર્ગિકની અંદર ખોડો ન વત્તા એ વત્તા ખોડો શ વત્તા ખોડો ર વત્તા ખોડો ગ વત્તા ખોડો અ. બરાબર, અહીંયા ગાડી ખોડો ઈ આવશે, હસ્વગી છે એટલે ઈ થઈ જશે. બરાબર, વત્તા ખોડો ક. બરાબર, એટલે નૈસર્ગિક. આ રીતે આપણે તેના ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ છીએ. ચાલો 4 નંબર જોઈએ, તો સિદ્ધિ. તો અહીંયા સ છે તો ખોડો સ વત્તા હસ્વ ઈ વત્તા ખોડો ડ અને દ સાથે જોડાયેલા છે, તો ખોડો ડ વત્તા ખોડો ધ વત્તા હસ્વ ઈ એટલે સિદ્ધિ. આ રીતે આપણો જવાબ તૈયાર થઈ જશે. 5મો નંબર જોઈએ શાસ્ત્ર.
બરાબર. તો શાસ્ત્રનો આપણે અર્થ કઈ રીતે કરીએ? ખોડો શ વત્તા આ વત્તા ખોડો ત વત્તા ખોડો ર વત્તા ત્ર છે. તો અહીંયા ફરી પાછો ખોડો ર વત્તા અ ત્ર અને અહીંયા જે રેફ છે તેનો ર અને ત્ર ત અને ર આ સાથે જોડાઈને શાસ્ત્ર ત્ર તૈયાર થાય છે. બરાબર. એની સાથે જોડાઈને એ ત્ર તૈયાર થયો એટલે આપણે આ રીતે ખોડો ત વત્તા અ એ લખીએ એટલે આપણો અહીંયા જવાબ કઈ રીતે તૈયાર થશે? શાસ્ત્ર. એવી રીતે આપણો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, ચલો 6 નંબર જોઈએ આપણે. તો સાક્ષાત તો ખોડો સ વત્તા ખોડો અ ખોડો આ કાનો માત્ર છે એટલે આ થઈ જશે. ક અને શ ષટકોણનો એટલે એનો ક્ષા થઈ. તો ખોડો ક વત્તા ખોડો શ વત્તા કાનો માત્ર તેનો આ વત્તા ખોડો ત બરાબર. અહીંયા ગાડી સાક્ષાત એટલે અહીંયા ખોડો ત આપણે એ બેઠું લઈ લીધું. ચલો એવી જ રીતે આપણે જોઈએ યુધિષ્ઠિર. બરાબર. શું છે યુધિષ્ઠિર? તો યુધિષ્ઠિરની અંદર આપણે જોઈએ એના ધ્વનિગતકો ખોડો ય વત્તા હસ્વ ઉ છે તો ઉ વત્તા ધ વત્તા હસ્વ ઈ વત્તા સ ખોડો સ વત્તા ખોડો થ વત્તા હસ્વ ઈ વત્તા ખોડો ર. આ રીતે આપણા યુધિષ્ઠિરના ધ્વનિગતકો છૂટા પાડી શકીએ. 8 નંબર જોઈએ સંમતિ. તો શ ખોડો સ વત્તા અમ વત્તા ખોડો મ વત્તા ખોડો અ વત્તા ત ખોડો ત વત્તા હસ્વતી છે એટલે હસ્વ ઈ આવી જશે. ઓકે, એટલે સંમતિ. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ત્યાર પછી 9 નંબર જોઈએ ભયંકર. તો ખોડો ભ વત્તા અ વત્તા ય ખોડો ય વત્તા અ વત્તા બરાબર. અહીંયા જો ભયંકર તો ક વત્તા અ વત્તા ર વત્તા અ ભયંકર. બરાબર. તો એ અહીંયા આગળ આપણે લખવાનું થશે. ચલો 10 નંબર આજ્ઞા. બરાબર. તો આજ્ઞાના ધ્વનિ કેવી રીતે? તો આ વત્તા જ વત્તા જ્ઞ બરાબર વત્તા આ આજ્ઞા. બરાબર. તો આજ્ઞાના ધ્વનિગતકો આપણે આ રીતે અહીંયા આગળ છૂટા પાડેલા જોવા મળશે. અંગદ. બરાબર. અંગદ અહીંયા આગળ આપણે લખ્યું છે. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ 11 નંબર જ્ઞાનપીઠ. તો જ્ઞાનપીઠની આપણે જે ધ્વનિગતકો આ રીતે છૂટા પાડી શકીએ. બરાબર. તો જ્ઞાનપીઠના ધ્વનિગતકો છૂટા પાડ્યા છે. એવી જ રીતે આપણે હૃદયના ધ્વનિગતકો પણ આપણે છૂટા આ રીતે પાડી શકીએ છીએ. બરાબર. ખોડો હ વત્તા રૂ વત્તા દ ખોડો ડ વત્તા અ વત્તા ખોડો ય. બરાબર. એવી જ રીતે 13 નંબર જોઈએ તો પ્રકૃતિ. બરાબર. તો ખોડો પ વત્તા ખોડો ર વત્તા ખોડો ર ક વત્તા રૂ વત્તા ખોડો ત વત્તા હસ્વ ઈ. બરાબર. પ્રકૃતિ. આ રીતે આપણે સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી 14 નંબર વરદાત્રી. તો ખોડો વ વત્તા અ વત્તા ખોડો ર વત્તા ખોડો દ વત્તા કાનો માત્ર છે તેનો આ વત્તા ખોડો ત વત્તા ખોડો ર વત્તા હસ્વ ઈ છે. બરાબર. તો અહીંયા ગાડી હસ્વ ઈ આવી જશે. ઓકે, એવી જ રીતે આશીર્વાદ. બરાબર. તો આશીર્વાદની સંધિ પણ આપણે અહીંયા ગાડી આ રીતે લખી શકીએ છીએ. બરાબર. આ વત્તા શ ખોડો શ વત્તા હસ્વ ઈ વત્તા ર વત્તા વ વત્તા દ આ વત્તા ખોડો ડ. તો આશીર્વાદ. આ રીતે આપણે ધ્વનિ શ્રેણીઓ તેને છૂટા પાડી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ સૂચના 48 નંબરનો પ્રશ્ન કે નીચેના વાક્યોનું માંગ્યા મુજબ તમારે પરિવર્તન કરવાનું છે. શું કરવાનું છે? માંગ્યા મુજબ તમારે વાક્યમાં પરિવર્તન કરવાનું છે. તો આપણે પહેલું જ વાક્ય જોઈએ કે વિરાટ બાબુ મીઠાઈ ખાય છે. પ્રેરક વાક્ય બનાવો. બરાબર. તો અહીંયા પ્રેરવાનું કામ કરવાનું છે. બરાબર. અહીંયા માંગ્યા મુજબ પરિવર્તન કરવાનું એટલે આપણે પ્રેરવાનું કામ કરવાનું છે. તો વિરાટ બાબુ મીઠાઈ ખાય છે. બરાબર. તો વિરાટ બાબુએ આનંદ પાસે મીઠાઈ ખવડાવી. વિરાટ બાબુએ આનંદ પાસે મીઠાઈ ખવડાવી. બરાબર. આ રીતે વિરાટ બાબુ પાસે આ મીઠાઈ ખવડાવી. તો આ રીતે આપણે વાક્યમાં પ્રેરવાનું કામ કરવાનું છે. ચાલો ત્યાર પછી આપણે 2 નંબરનો પ્રશ્ન જોઈએ. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. શું? આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. પ્રેરક વાક્ય બનાવવાનું છે. બરાબર. તો જવાબ લખી શકીએ આપણે વિદ્યાર્થીઓ પાસે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ છીએ. પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ છીએ. બરાબર. અહીંયા પ્રેમ શૌર્યનું આવશે. બરાબર. પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ છીએ. આપણે વિદ્યાર્થીઓ પાસે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ છીએ. ચાલો ત્યાર પછી ત્રીજો
તે અત્યાર સુધી જીવી છે, ભાવે વાક્ય બનાવવાનું, બરાબર. તો એ વાક્યની અંદર ભાવ ઉત્પન્ન થતો હોવો જોઈએ, બરાબર. તો તે અત્યાર સુધી જીવી છે, બરાબર. તો આપણે શું તેનાથી અત્યાર સુધી જીવાયું, બરાબર. તેનાથી અત્યાર સુધી જીવાયું, બરાબર. આ રીતે આપણે વાક્ય તૈયાર કરી શકીએ છીએ. ચાલો 4 નંબરનું વાક્ય જોઈએ. તે સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ, ભાવે વાક્ય બનાવો, બરાબર. તો આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ કે તેનાથી સાહસમાં મારાથી આગળ નીકળી જવાયું. શું? તેનાથી સાહસમાં મારાથી આગળ નીકળી જવાયું. નીકળી ગઈની જગ્યા પર શું કર્યું? ગઈની જગ્યાએ જવાયું. એ આપણે વાક્યમાં લખ્યું છે. ઓકે, ચલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આટલું અવશ્ય જાણવાનું છે, જેમાં તમારી પાસે સંજ્ઞા આપી છે. સંજ્ઞાની જે લાક્ષણિકતાઓ છે, વાક્યમાં જે શબ્દથી વ્યક્તિ, પ્રાણી, પદાર્થ, ક્રિયા કે ભાવની ઓળખ થતી હોય તે પદને આપણે શું કહીએ છીએ? સંજ્ઞા તરીકે ઓળખાવીએ છીએ. સંજ્ઞાને આપણે નામપદ તરીકે પણ ઓળખાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સંજ્ઞાની જે લાક્ષણિકતાઓ છે, બરાબર. તો સંજ્ઞા લિંગ પણ ધરાવે છે, જેમ કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસક લિંગ પણ ધરાવે છે. સંજ્ઞા એ વચન પણ ધરાવે છે, જેની અંદર એક વચન, બહુવચન પણ એ હોઈ શકે છે. સંજ્ઞા એ વિકારી અને અવિકારી પણ હોઈ શકે છે. સંજ્ઞા એ મૂર્ત અને અમૂર્ત પણ હોઈ શકે છે, બરાબર. જેની અંદર મૂર્ત સંજ્ઞાઓ અને અમૂર્ત સંજ્ઞાઓ કઈ કઈ છે? તો આપણે જોઈએ સૌથી પહેલા મૂર્ત સંજ્ઞાઓ, બરાબર. તો આંખ, કાન, નાક, સ્પર્શ અને સ્વાદથી ઓળખી શકાય એ બધી મૂર્ત સંજ્ઞાઓ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વૃક્ષ, બરાબર. તો આપણે આંખ દ્વારા જોઈ શકીએ. ફૂલ, તો એને આપણે નાક દ્વારા સૂંઘી શકીએ છીએ. માણસ, બરાબર, તો આંખ દ્વારા જોઈ શકીએ, બરાબર. ગોળ, તો ગોળને પણ આપણે સ્વાદથી ઓળખી શકીએ છીએ. એટલે એ બધી મૂર્ત સંજ્ઞાઓની અંદર તેનો સમાવેશ થાય. હવે આપણે જોઈએ અમૂર્ત સંજ્ઞા, બરાબર. જે રૂપ, કદ, રંગ, આકાર, ગંધ નથી, માત્ર તર્કથી આપણે અનુભવી શકીએ છીએ તે. એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો મનુષ્ય કે પ્રાણીના હૃદયના ભાવ, આપણા મનમાં શું ચાલે છે, કોઈના પ્રત્યે લાગણી છે કે નથી, બરાબર. તો એ શું કહેવાય? એક પ્રકારનો ભાવ. જેમ કે આપણે પ્રેમ, ક્રોધ, સંતોષ, આનંદ, માનવતા, આ બધા જ એ અમૂર્ત સંજ્ઞાની અંદર જેનો સમાવેશ થતો જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10 ની જે નવી સ્વ અધ્યયન પોથી છે એ તમામ વિષયોની અમારી પાસે ઉપલબ્ધ છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમામ વિષયના કલરફુલ સોલ્યુશન અમારી પાસે ઉપલબ્ધ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સએપ ઉપર આ પીડીએફ ફાઇલ મેળવવા માંગો છો તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, તમે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ આ ડાઉનલોડ તમે કરી શકો છો. એના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. અને એ ઇન્સ્ટોલ કર્યા પછી તમને પીડીએફનો ઓપ્શન આવશે, બરાબર. પીડીએફ ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ પ્રાપ્ત થશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે સરળતાથી એ પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. વધુ માહિતી મેળવવા માટે અત્યારે જ તમે ઓશન કોચિંગ ક્લાસીસનો તમે સંપર્ક કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી જોવાના છે, બરાબર. વિભાગ ડી તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. 49 નંબરનો પ્રશ્ન છે કે તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ એ પુસ્તક બેંકના ઉદ્ઘાટન પ્રસંગનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહેવાલ લેખન જ્યારે કરતા હોઈએ ને ત્યારે આપણે શું કામ કરવાનું કે ભાઈ આજના દિવસે કાર્યક્રમ થયો તો આપણે આજના દિવસ સવારે કાર્યક્રમ થયો તો બપોર પછી આપણે એ કાર્યક્રમ લખી શકીએ, એનો અહેવાલ લખી શકીએ, અથવા બીજા દિવસે આપણે તેનો અહેવાલ લખી શકીએ છીએ, બરાબર. તો આપણે સ્થળ અને તારીખ આપણે ચોક્કસપણે દર્શાવવા પડશે, બરાબર. તો આપણે અહીંયા આગળ સૌથી પહેલા જોઈએ તો જમણા હાથ ઉપર આપણે લખ્યું છે ભાઈ સરસ્વતી વિદ્યાલય, બરાબર. પુસ્તક બેંકનું આપણે ઉદ્ઘાટન ક્યાં કર્યું? તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરે તો આપણી શાળાની અંદર એ અહીંયા આગળ પુસ્તક બેંકનું ઉદ્ઘાટન કર્યું એટલે આપણે લખ્યું સરસ્વતી વિદ્યાલય, બરાબર. કઈ તારીખ છે ભાઈ? 5/7/2025, બરાબર. પેરેગ્રાફ પાડીને લખવાનું કે આજ રોજ અમારી શાળામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલી એ પુસ્તક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાન એ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત એ દીપ પ્રાગટ્યથી તેમજ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આચાર્યશ્રીએ પુસ્તક બેંકના ઉદ્ઘાટન વિશે એ માહિતી આપી અને જણાવ્યું હતું કે આ પહેલથી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને
પુસ્તકો વિનામૂલ્યે પ્રાપ્ત મળી રહેશે, જેથી તેઓ શિક્ષણથી વંચિત ન રહે. વિદ્યાર્થીઓએ પણ આ પ્રવૃત્તિમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પુસ્તક બેંક એ વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે મદદ તો કરશે જ, મદદરૂપ થશે અને એનાથી કેટલાય વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે અને સાથે સાથે જ્ઞાનના પ્રસારમાં એ મહત્વનો ફાળો પણ આપશે. અને છેવટે શાળાના સુપરવાઇઝર શ્રી દ્વારા એ આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં અહેવાલ લેખન રજૂ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનો તમારે પણ તમારી જાતે તમે અહેવાલ તૈયાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું સ્વ અધ્યયન જેનું ચેપ્ટર નંબર 4 ભૂલી ગયા પછીનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છે. ફરી પાછા આપણે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વિદ્યાર્થી.